પાટણ જિલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોએ ટીબી 4 રસ્તાથી રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચ્યા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલીમાં જોડાઈ અને સૂત્રોચ્ચાર કર્યા. યુવા અધિકાર ન્યાય ચળવળ અને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો. કલેક્ટર કચેરીની બહાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભેગા થયા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થઈ સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કર્યા. સ્પર્ધાત્મક પરીક્ષા માટે CBRT પદ્ધતિ નાબૂદ કરવામાં આવે તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાના એક સાથે 500થી વધુ જેટલા ઉમેદવાર કલેક્ટર કચેરીની બહાર સૂત્રોચ્ચાર કરીને સરકારની ગૌણ સેવા પસંદગી બોર્ડ સામે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓનું માનવું છે કે જે પરીક્ષા લેવામાં આવી છે તેમાં ઘણી વિસંગતતા અને પારદર્શકતાનો અભાવ છે. સત્વરે સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી તેમની માંગ છે. 4 News 7 પાટણ.